હેલો એવરીવન, હાઉ આર યુ? આઈ હોપ યુ આર ડુઈંગ ફાઇન. સો આજે આપણે 3 વસ્તુઓ શીખવાના છીએ. કઈ? કમ્પ્લેન, કમ્પેર અને ક્રિટિસાઇઝ. ના ખબર પડી? ગુજરાતીમાં કહું. કમ્પ્લેન એટલે ફરિયાદ, કમ્પેર એટલે સરખામણી, ક્રિટિસાઇઝ એટલે ટીકા ન કરવી. જો આપણે આ 3 શબ્દો આપણા જીવનમાંથી કાઢી દઈએ તો 90% લાઈફ આપણી જબરદસ્ત હેપી થઈ જશે. કમ્પ્લેન એટલે ફરિયાદ આપણે ક્યારેય પણ ન કરવી જોઈએ. હું તમને એક એક્ઝામ્પલ આપું. આપણે કઈ રીતે ફરિયાદ કરીએ છીએ. લાઇકવાઇઝ મારી પાસે ઓછા કપડાં છે તો હું એમ ફરિયાદ કરું છું, મારી પાસે કેટલા ઓછા કપડાં છે. મારી પાસે ઓછી વસ્તુઓ છે તો હું ફરિયાદ કર્યા કરું છું વારંવાર, દિવસમાં કેટલી વાર મારી પાસે આ ઓછું છે, મારી પાસે આ ઓછું છે. તો ફરિયાદ માણસને ક્યારેય પણ ના કરવી જોઈએ. કમ્પેર એટલે સરખામણી. આપણે આપણી જાતે ક્યારેય પણ કોઈ જોડે સરખામણી ના કરવી જોઈએ. સરખામણી એટલે કઈ રીતે? જ્યારે બંને ફ્રેન્ડ્સ યા ફિર કોઈ અનનોન જોડે હોય, કોઈ પછી યા આપણે સરખામણી લાઇકવાઇઝ કે અત્યાર સુધી આના ટકા 90 આવ્યા છે, મારા 80 જ કેમ આવ્યા છે. લાઇકવાઇઝ કમ્પેર એટલે આની પાસે વાવ આ મસ્ત દેખાય છે, હું કેમ એટલી સારી નથી દેખાતી. લાઇકવાઇઝ આને સ્ટડીઝમાં કેટલું આવડે છે, મને કેમ નથી આવડતું. એવી રીતે આની પાસે કેટલું સારું ઘર છે, મારી પાસે એટલું સારું ઘર કેમ નથી. એવી રીતે આપણે કમ્પેર, અલગ અલગ નાની વાત ઉપર આપણે કમ્પેર કરતા રહીએ છીએ. સો ક્યારેય પણ આપણે કમ્પેર ના કરવું જોઈએ, ઇવન આપણી લાઈફમાં પણ અને આપણી જાત પર પણ. કેમ કે જો આપણે કમ્પેર કરીએ ને તો આપણી લાઈફમાં આપણે જ એક સ્ટેપ નાનું આવી જાય છે. તો કમ્પેરના બદલે શું કરવું? તો આપણે જોવાનું કે આપણી અંદર એવી શું વસ્તુઓ છે જે એની પાસે નથી. જ્યારે આપણે સરખામણી કરીએ છીએ, ફરિયાદ કરીએ છીએ કે આની પાસે એટલું બધું છે, મારી પાસે કેમ નથી, પણ એના બદલે આપણી પાસે ઘણું બધી સારી વસ્તુઓ છે. કઈ સારી વસ્તુઓ છે? તો આપણે દયાભાવ બતાવીએ છીએ, આપણે 2 મિનિટ માટે આપણી સ્માઇલ કોઈ બીજાને આપીએ છીએ. લાઇકવાઇઝ એવું ઘણી બધી વસ્તુઓ છે જે આપણે શીખશું આગળ અને તમારે તમારી અંદર છે પણ તમારે જાતે ગોતવી પડે. એન્ડ ક્રિટિસાઇઝ, ટીકા ન કરવી. ક્યારેય પણ કોઈની ટીકા ન કરાય. આમ તો જો પેલા કાકાના છોકરાને 90% આવ્યા, તારે કેટલા ટકા આવ્યા છે? આ લાઈન તો તમને ખબર જ હશે. આપણા પેરેન્ટ્સ આપણને કેટલી વાર કીધી હશે, રાઈટ? ટીકા ક્યારેય પણ ન કરવી. જો તમે આ 3 શબ્દો કમ્પ્લેન, કમ્પેર અને ક્રિટિસાઇઝ 3 શબ્દો જીવનમાંથી કાઢી દેશો તો તમારી લાઈફ 90% સારી થઈ જશે, એ હું દાવો આપું છું. સો આ તમે ટુ ડુ લિસ્ટમાં નાખી શકો છો. એન્ડ આ વીક તમે આ પણ કરી શકો છો કે તમે કેટલી વાર નોટિસ કરો કે કેટલી વાર તમે કમ્પ્લેન કરો છો, કેટલી વાર કમ્પેર કરો છો, કેટલી વાર ક્રિટિસાઇઝ કરો છો. ઇવન થોટ્સ પણ કેટલી વાર આવે છે એ પણ તમે લખી શકો છો. એન્ડ ટ્રાય ટુ નોટ ટુ ડુ ધીસ વર્ડ્સ ટુ ફોલો. ઓકે, એના બદલે તમે કંઈ બીજું કરી શકો છો. સારી વાતો એ લખી શકો છો. ઓકે, હેવ ફન, બ્લેસ યુ.